हेलो एवरीवन, फर्स्ट ऑफ ऑल गुड मॉर्निंग एवरीबॉडी। आज अपना 12th साइंस केमिस्ट्री નું યુનિટ નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું કે મોલર વાહકતા બરાબર અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાત કરી હતી। હવે આજનો ટોપિક છે કે અનંત મંદને મોલર વાહકતા બરાબર, અનંત મંદને મોલર વાહકતા। તો એમાં બે વસ્તુ થાય, જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય અનંત મંદને મોલર વાહકતા ડિસ્કશન આપણે આનું કરવાનું છે આ ક્વેશ્ચનનું, તો જેને સીમિત મોલર વાહકતા પણ કહેવાય છે। કેમ કહેવાય છે એનું રીઝન કહું છું। તો પહેલાં આપણે બે વિદ્યુત વિભાજ્ય હોય, એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય। હવે પ્રબળ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્યને જ્યારે પાણીમાં નાખવામાં આવે તો આ ભયનું 100% એક કોણ છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ। હવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થને જ્યારે પણ વોટર એટલે કે પાણીમાં નાખવામાં આવે કાં તો સોલ્વન્ટમાં નાખવામાં આવે તો એનું 100% 100% આયનીકરણ થઈ જાય છે। શું થાય? આયનીકરણ થાય છે। આયનીકરણ થાય એટલે કે પૂરેપૂરો 100% ઓગળી જાય છે। હવે જોઈએ ને કે સપોઝ મેં 1 લિટર વોટર લીધું છે, 1 લિટર H2O લીધું છે, તો 1 લિટર પાણીમાં મેં KCl પ્રબળ વિદ્યુત વિભાજ્યને નાખું તો K પ્લસ Cl માઇનસ K પ્લસ Cl માઇનસ આ આયનો છૂટા પડશે। કયા? K પ્લસ અને Cl માઇનસ આયનો આ છૂટા પડે। હવે આપણે વાત કરવાની છે મોલર વાહકતા। મોલર વાહકતાની વાત કરીએ તો મોલર વાહકતા લેમ્બડા એમ સૂત્ર છે કપ્પા ઇન્ટુ વી, એવું સૂત્ર હતું, કાલે ફાઇન્ડ આઉટ કર્યું હતું, કાલના લેક્ચરમાં જોજો બરાબર। તો કાલના લેક્ચરમાં એ નાખેલું હતું। તો આ K પ્લસ Cl માઇનસ એટલે કે આ સોલ્યુશનમાં સંપૂર્ણ આયનીકરણ 100% આયનીકરણ થશે। તો 100% આયનીકરણ થાય તો K પ્લસ અને Cl માઇનસ આયનો 1 લિટર સોલ્યુશનમાં બધી જગ્યાએ આ રીતે ફેલાયેલા હશે। હવે પ્રોબ્લેમ એ છે કે આયનિક આપણે જ્યારે પણ એટલે કે આપણા ભાઈઓએ કર્યું શું કે ગ્રાફ અહીંયા દોરું છું કે લેમ્બડા એટલે કે મોલર વાહકતા લેમ્બડા એમ વિરુદ્ધ કોન્સન્ટ્રેશન સ્ક્વેર રૂટમાં લખ્યું છે અથવા બુકમાં આ રીતે C⁻²। તો કોન્સન્ટ્રેશનનો આલેખ દોરવામાં આવ્યો, કનો મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ દોરવામાં આવે તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય સપોઝ આ ભાઈનું કોન્સન્ટ્રેશન સપોઝ 0.6 છે। કેટલું છે? 0.6। તો મેં અહીંયા 0.6 કરું, 0.6 હજી 0.4 0.2 0.2 બરાબર, થોડો આમથી લઉં છું 0.6, ગ્રાફ થોડો નાનો કરું છું। ચલો સપોઝ 0.6 થી લઈએ ને આપણે, વાંધો છે 0.8 છે, 0.8 મોલર છે કે આગળ 1 મોલર, ચલો 1 મોલર, પછી 0.8 0.6 0.4 0.2 અને અંતે અહીંયા આ સેન્ટરે 0 મોલર વાહકતા કેટલી રહી? 0। આવી મોલર વાહકતામાં આવી રીતની છે। હવે શરૂઆતની સાંદ્રતા 1 મોલર મેં લઉં, કેમ કે મોલર વાહકતા શોધવાની, તો 1 મોલર KCl નું સોલ્યુશન એટલે કે 1 લિટર સોલ્યુશનમાં મારે પોટેશિયમ ક્લોરાઇડ
એના મોલેક્યુલર વેઇટ જેટલું વજન નાખું મેં, બરાબર, પોટેશિયમ ક્લોરાઇડનું મોલેક્યુલર વેઇટ જેટલું વજન નાખું, મોલેક્યુલર વેઇટ અણુભાર જેટલું વજન નાખું તો 1 મોલર સોલ્યુશન બની જાય. હવે આ KCl નો 1 મોલ નાખ્યો, 1 મોલ KCl નાખ્યો છે, બરાબર, મોલેક્યુલર વેઇટ એટલે કે 1 મોલ KCl નાખ્યો અને 1 લિટર સોલ્યુશન બનાવ્યું. હવે થાય છે શું કે આમાં K પ્લસ Cl માઇનસ છૂટા પડે 100%, તો એને જવા માટેની સ્પેસ અહીંયા કેવી ઓછી પડે. કાલે ઉદાહરણ મેં આપ્યું હતું કે જ્યારે બાઇક લઈને જતા હોય તો પબ્લિક વધારે હોય, એટલે કે વધારે પબ્લિક હોય તો ત્યાં આગળ બાઇક સ્પીડમાં ચલાવી શું હોય, તકલીફ વાળું કામ છે, એટલે કે વધારે સ્પીડ તો જઈ શકે નહીં. એટલે કે આ ભાઈઓને શું કરવાનું, વાહકતા, આ ભાઈઓની વાહકતા તે વખતે ઓછી હોય. તો 1 મોલર સોલ્યુશન હોય તો સપોઝ એની મોલર વાહકતા આ પોઈન્ટે છે, બરાબર. પછી હવે આમાં મેં શું એડ કરું, વધારે પડતું મંદન કરું, એટલે કે વધારે પડતો H2O નાખું, એટલે કે મંદન કરવામાં આવે તો અહીંયા સ્પેસ વધી, શું થાય, સ્પેસ વધી તો સ્પેસ વધે તો આ K પ્લસ અને Cl માઇનસ ના આયનોને જોવા માટેની જગ્યા વધે, તો એની મોલર વાહકતા આ રીતે 0.6 આટલી સપોઝ છે, એટલે કે ધીરે ધીરે વધારો થાય. પછી મેં વધારે મંદન કરું, ફરીથી H2O નાખું, મંદન કરું, એટલે કે ડાયલ્યુશન કરું તો એની વાહકતામાં આ રીતે વધારો ધીમે ધીમે થશે. 0.4 છે, 0.4 નો અહીંયા છે તો 0.4 આટલી મોલર વાહકતા અને 0.2 આટલી. તો આ બેનો ગ્રાફ દોરવામાં આવે, શું આ બેનો ગ્રાફ દોરવામાં આવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય KCl નો, તો આ રીતે KCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યનું 100% 100% આયનીકરણ થાય, બરાબર. તો આ ભાઈનો આલેખ સીધી લીટીનો હોય છે. સીધી લીટી એટલે કે અકોર્ડિંગ ટુ મેથેમેટિક્સ આમાં પ્રબળ વિદ્યુત વિભાજ્યને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે અને મંદન કરવામાં આવે તો એની મોલર વાહકતામાં ધીમે ધીમે આ રીતે આ ડોટ દેખાડ્યા છે એ રીતે ધીમે ધીમે વધારો થાય છે. શું થાય છે? ધીમે ધીમે વધારો થાય છે. હવે આમાં આ જે ગ્રાફ મળ્યો તેના આ ઢાળનું મૂલ્ય કેવું હોય છે? નેગેટિવ કેમ હોય છે? કેમ કે જેમ જેમ કોન્સન્ટ્રેશન આમ ઘટે તેમ મોલર વાહકતા વધે. તો ઉલટી વસ્તુ જો વિચારીએ કે કોન્સન્ટ્રેશનમાં જેમ જેમ વધારો થાય તો આ મોલર વાહકતામાં શું થાય? ઘટાડો. એટલે કે ઢાળનું મૂલ્ય નેગેટિવ આવે છે, બરાબર. બીજી વસ્તુ કે આ ગ્રાફને જેમ જેમ મંદન કરવામાં આવે એક સ્ટેજ એવો આવે કે આનું કોન્સન્ટ્રેશન 0 થાય, 0 એટલે કે અનંત મંદન થઈ જાય. અનંત મંદન એ મોલર વાહકતા એટલે કે આ ગ્રાફને મેં સીધી લીટીનો આમ રીતે લંબાવવામાં આવે તો અહીંયા જે પોઈન્ટ મળે તો અહીંયા વેલ્યુ કઈ હશે? અહીંયા લખેલી હશે 200, 400, 600. તો આ જે ગ્રાફ મળ્યો તે અહીંયા આ જે મળ્યું λ0m, તો આ જે મળે છે તેને અનંત મંદને મોલર વાહકતા કહે છે. કેવી? અનંત મંદને મોલર વાહકતા અને અથવા સીમિત મોલર વાહકતા કહેવામાં આવે છે. કઈ? સીમિત મોલર વાહકતા. તો આ થઈ સીમિત મોલર વાહકતા અથવા અનંત મંદને મોલર વાહકતા. એટલે કે જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્યનું મંદન કરવામાં આવે તો એની મોલર વાહકતામાં ધીમે ધીમે વધારો થાય છે અને એનો ગ્રાફ જે મળે છે એનો ગ્રાફ અહીંયા આ સૂત્ર ધ્યાનમાં રાખજો. એનો ગ્રાફ મળે છે સીધી લીટીનો આલેખ મળે છે. હવે સીધી લીટીનો આલેખ મળે એટલે કે ગ્રાફ મળે તો સૂત્ર થાય કયું? y = mx + c. તો આ સૂત્ર પરથી આપણા ભાઈઓએ આ મોલર વાહકતાનું સૂત્ર ફાઇન્ડ આઉટ કર્યું. તો અહીંયા જુઓ, અહીંયા ઓબ્ઝર્વ કરજો, y એક્સિસ પર આ y એક્સિસ છે તો y એક્સિસ પર કોણ છે? λm. તો λm બરાબર.
સી આ છે અચળાંક. અચળાંક એટલે કે શું કહેવાય? ઢાળ. શું કહેવાય? સોરી y ઇક્વલ ટુ mx પ્લસ સી આવ્યું. હવે આ મૂલ્ય આવ્યું તે આંતરછેદનનું મૂલ્ય આવ્યું. આંતરછેદન. આ આંતરછેદન એટલે કે આ જે મળ્યું આંતરછેદન કહેવાશે. શું કહેવાશે? આ જે મળ્યું આંતરછેદન. તો આંતરછેદનનું મૂલ્ય આપણને કેટલું મળ્યું? લેમ્બડા 0 એમ મળ્યું. લેમ્બડા 0 એમ. ત્યાર પછી આ છે આ પણ અચળાંક છે, અચળ છે. તો માઇનસ, આપણે માઇનસ એટલામાં આગળ લખ્યું આ ઢાળનું મૂલ્ય કયું આવ્યું? નેગેટિવ. તો એ અને એક્સ અક્ષિસ પર કોણ છે આપણું? સ્ક્વેર રૂટ ઓફ સી એટલે કે c⁻². તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે કોઈ પણ સાંદ્રતાએ લેમ્બડા એમ નું મૂલ્ય આ સમીકરણ પરથી ફાઇન્ડ આઉટ કરી શકાય. એટલે કે કોઈ પણ સાંદ્રતા હોય તો પ્રબળ વિદ્યુત વિભાજ્યની કોઈ પણ સાંદ્રતાએ મોલર વાહકતા ફાઇન્ડ આઉટ કરવી હોય તો લેમ્બડા એમ ઇક્વલ ટુ લેમ્બડા 0 એમ ઈ એ ઇન્ટુ c⁻². આ સૂત્ર પરથી કોઈ પણ સાંદ્રતાએ આપણે શું ફાઇન્ડ આઉટ કરી શકીએ? મોલર વાહકતા ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. બરાબર. ત્યાર પછી બીજી વસ્તુ કે NaCl વર્ડિંગ અહીંયા દેખાય છે NaCl. તો એમાં આયનો છૂટા પડશે કેટલા? 1:1. એક Na+ અને એક Cl-. પછી CaCl2. તો એમાં આયનો 1:2 છૂટા પડશે. શું થશે? 1:2. પછી MgSO4 બરાબર. તો MgSO4 જેમાં MgSO4 આયનો જે છૂટા પડે તે કેટલા પડે? 1:1 જ છૂટા પડવામાં. બરાબર. ત્યાર પછી કોઈ પણ પ્રકારના બધા જ વિદ્યુત વિભાજ્યો માટે NaCl KCl અને HBr માટે આ ઢાળનું મૂલ્ય જે મળે છે આ ઢાળનું મૂલ્ય એકદમ સરખું મળશે. બરાબર. તો આ હતું આપણું પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે અનંત મંદને મોલર વાહકતા અથવા સીમિત મોલર વાહકતા. એટલે કે સીમિત એટલા માટે કહેવાય કે એક ટાઈમ એવો આવે કે એની મોલર વાહકતા અચળ થઈ જાય. બરાબર. આ 0 સાંદ્રતા એની મોલર વાહકતા, એના પછી કઈ મોલર વાહકતા વધવાની નથી. તો એક ટાઈમ એવો આવે તે મોલર વાહકતા કેવી થાય? અચળ થઈ જાય. તો આ ભાઈને આ જે સમય છે તેને એટલે કે ત્યાં શું કર્યું? આપણું મોલર વાહકતાને સીમિત કરી. એટલા માટે એને સીમિત મોલર વાહકતા કહે છે. તો ખબર પડી કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય, પહેલેથી કહી દો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો એનું 100% નું આયનીકરણ થાય. પરંતુ 100% નું આયનીકરણ થાય પરંતુ દ્રાવણનું કદ ઓછું હોય તો એ આયનોને જવા માટેની જગ્યા ઓછી મળે. તો વધારે સાંદ્રતાએ એની મોલર વાહકતા ઓછી હોય. તો ઓછી હતી, 1 મોલર હતું. પરંતુ જેમ જેમ કદ વધારવામાં આવ્યો એટલે કે મંદન કરવામાં આવ્યું, ડાયલ્યુશન કરવામાં આવ્યું, એટલે કે બહારથી પાણીમાં નાખીએ, પાણી વધારે નાખીએ સોલ્વન્ટ, તો સોલ્વન્ટ વધારે નાખીશું તો એનું આયનીકરણમાં શું થશે? વધારો થશે. ત્યાર પછી આયનીકરણ એટલે એને સ્પેસ વધારે મળશે. સ્પેસ વધારે મળશે એટલે કે જેમ જેમ ડાયલ્યુશન કરતા જઈશું તેમ તેમ મોલર વાહકતામાં શું થાય છે? વધારો. મોલર વાહકતા વધે તો એક સમય એવો આવે કે 0 સાંદ્રતાએ જે મોલર વાહકતા મળે છે લેમ્બડા 0 એમ, જેને અનંત મંડલે મોલર વાહકતા અથવા સીમિત વાહકતા કહે છે. જેને આ સીમિત વાહકતાને પણ લેમ્બડા 0 એમ વડે દર્શાવવામાં આવે છે. આ હતી પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટેની વાત. હવે અને આ પ્રબળ માટે લેમ્બડા એમ ફાઇન્ડ આઉટ કરવું હોય, કોઈ પણ સાંદ્રતાએ મોલર વાહકતા ફાઇન્ડ આઉટ કરવી હોય પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે તો લેમ્બડા એમ ઇક્વલ ટુ લેમ્બડા 0 એમ માઇનસ a ઇન્ટુ c⁻². આ સૂત્રનો યુઝ કરીશું
પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આ સૂત્રનો યુઝ કરીશું. હવે મેં આ બધું રફ કરું છું, બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી આપણા સાયન્ટિસ્ટે શું કર્યું, પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતા શોધી. પરંતુ એના પછી જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય, એના માટેનો મેં ગ્રાફ આજ રાખીશ, બરાબર. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા એટલે કે અનંત મંદને મોલર વાહકતા ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કર્યો, કે પ્રબળમાં આંતરછેદનનું મૂલ્ય મળ્યું. તો એના પરથી આ ભાઈને મોલર વાહકતા મળી ગઈ. હવે બીજું છે કે પ્રબળ તો ફાઇન્ડ આઉટ કરી દીધું. હવે આપણે જોવાનું છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. બીજું નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે શું શોધવાનું આપણે? λ0 m. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અનંત મંદને મોલર વાહકતા ફાઇન્ડ આઉટ કરવાનો આપણા ભાઈએ ટ્રાય કર્યો. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે કે આપણે સપોઝ એસિડિક એસિડ લઈ લઈએ, CH3COOH. આમ ભાઈને નિર્બળ વિદ્યુત વિભાજ્ય એવા વિદ્યુત વિભાજ્ય છે જેને પાણીમાં નાખવામાં આવે તો એનું 100% 100% આયનીકરણ થતું નહીં. તો આપણા ભાઈએ કર્યું શું કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય જેનો વિયોજન અંશ, વિયોજન એટલે કે છૂટા પડવું એટલે કે આયનીકરણનો અંશ, વિયોજન અંશ કેવો હોય છે? ઓછો હોય છે, એટલે કે નીચા હોય છે. તો અહીંયા જોઈએ ને, લખું છું નિર્બળ વિદ્યુત વિભાજ્ય નો વિયોજન અંશ કેવો હોય છે? ઓછો હોય છે. તો અહીંયા મેં દોરું એક, અહીંયા બીકર લઈએ એક, બરાબર. એમાં 1 લીટર વોટર લીધું છે. કેટલું? 1 લીટર વોટર, H2O. એમાં મેં નાખીશું એસિડિક એસિડ CH3COOH એસિડિક એસિડ નાખું મેં. તો એમાં આયનીકરણ સપોઝ આનું 10% આયનીકરણ થાય. કેટલું ટકા? 10% છે. 1 લીટરમાં 10% આયનીકરણ થાય, બરાબર. તો એનો વિયોજન અંશ ઓછો હોય છે, એટલે કે 10% જ આયનીકરણ થાય, બરાબર. સપોઝ તો તેને મંદન થવાથી વિયોજન અંશ ઓછો હોય છે, તો તેનું મંદન થવાથી વિયોજન અંશમાં વધારો થાય છે. શું થાય? વિયોજન અંશમાં વધારો થાય છે. એકદમ સિમ્પલ વસ્તુ છે કે આમાં 10% આયનીકરણ થાય 1 લીટરમાં, એટલે કે આમાં આયનો છૂટા પડે. એસિડિક એસિડમાં CH3COO માઇનસ અને H પ્લસ, એનું આયનીકરણ ઓછું થાય. 1 લીટરમાં 10%. કેટલા? 1 લીટર નાખું તો 10% આયનીકરણ થયું. હવે 2 લીટર કરવું એટલે કેટલા ટકા થશે? 20%. એટલે કે આયનનો 2 લીટર એટલે કે મેં દ્રાવણનું કદ વધી ને 2 લીટર થાય તો આયનીકરણ 20%. 3 લીટર થાય તો આયનીકરણ 30%. તો હવે ડેશ કરી કરું કે 10 લીટર કરવું કદ તો 100% આયનીકરણ થઈ જાય. તો શું થાય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એને 1 લીટર એટલે કે 1 મોલર સાંદ્રતાએ એનો આ ગ્રાફમાં 1 મોલર સાંદ્રતાએ આટલું મોલર વાહકતા કેટલી છે? આ 100 ની આજુબાજુ હશે, 100, 75 કે 80 ની આજુબાજુ. તો ત્યાર પછી મેં 2 લીટર કરું તો મોલર વાહકતા થોડી વધે છે. પરંતુ એક પોઈન્ટ એવો આવે કે મેં આયનીકરણ 10 લીટર જેટલું થઈ જાય તો એક્સ્ટ્રીમલી એની
મોલર વાહકતા આ રીતે જતી હોય, પણ એક ટાઈમ એવો આવે કે એની મોલર વાહકતામાં એકદમ ફાસ્ટ વધારો થાય, એટલે કે મોલર વાહકતાનો ગ્રાફ જે છે તે આ લેમ્બડા મેક્સિમમ જે જાય છે, આ મોલર વાહકતાના ગ્રાફને પેરેલલ જવા માંડશે. ક્યારે? આ 10 લીટર જેવું થશે, એટલે કે 100% આયનીકરણ થશે અને કદ પણ વધારે છે, તો આની મોલર વાહકતામાં એક્સ્ટ્રીમ વધારો થાય અને આને પેરેલલ જવા માંડે. અને આ જે આપણો ગ્રાફ જે મળશે, આ મેં લીટી કરું છું, CH3COOH નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં એટલે કે તેનું મંદન થવાથી વિયોજન અંશમાં વધારો થાય છે. અને એક સમય એવો આવે કે એક સમય એવો આવે એટલે કે સપોઝ અહીંથી આ જે 10 એની સાંદ્રતા એકદમ નજીક, એટલે કે અહીંયા 80% થી 90 થી 100% થઈ જાય, એટલે કે 100% થઈ જાય, તો એની મોલર વાહકતામાં એક સમય એવો આવે કે મંદન કરતા લેમ્બડા એમ એટલે કે મોલર વાહકતા તીવ્ર રીતે વધે છે. ખબર પડે એટલે એકદમ એક્સ્ટ્રીમ વધારો થઈ જાય છે મોલર વાહકતામાં. એક સમય એવો આવે કે મોલર વાહકતા એક્સ્ટ્રીમ વધી જાય છે, બરાબર. અને એનો ગ્રાફ કેવો જાય છે? પેરેલલ આ લેમ્બડા એમ એટલે કે આ મોલર વાહકતા જે છે વાય એક્સિસ પર એને પેરેલલ જાય છે. તો તેમનું તીવ્ર વધે છે, અહીંયા પેરેલલ જાય છે. તો અહીંયા મેં 0 સાંદ્રતા કરું, આ ભાઈની સાંદ્રતા કોન્સન્ટ્રેશન 0 કોન્સન્ટ્રેશન કરું, 0 કોન્સન્ટ્રેશન કેટલું કરું? 0 કરું, એટલે કે 0 એ આનું આંતરછેદનનું મૂલ્ય મળતું નથી. તો આમાં આ ગ્રાફ વાળી પદ્ધતિથી એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં અનંત મંદને મોલર વાહકતા મળે છે, પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મોલર વાહકતા મળતી નથી, બરાબર. તો એ જ સમયે આપણા ભાઈ આયા કોલરોસ. તો અનંત મંદને મોલર વાહકતા શોધવા માટે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે એક કોલરોસનો સ્વતંત્ર અભિગમ રજૂ કર્યો. એટલે કે કોલરોસનો અભિગમ આવશે, એટલે કે અનંત મંદને મોલર વાહકતા અથવા એને એમાં આગળ જઈએ તો એક સમયે એક્સ્ટ્રીમ વધી જાય, એટલે કે આ પેરેલલ જાય, તો અહીંયા આપણને લેમ્બડા 0 એમનું મૂલ્ય મળે નહીં, કેમ કે આ પેરેલલ એટલે કે 0 સાંદ્રતા તો મળવા નહીં. તો અનંત મંદને મોલર વાહકતા શોધવા માટે આપણા ભાઈ કોણ આયા? કોલરોસ ભાઈ. તો કોલરોસ ભાઈએ એક સ્વતંત્ર અભિગમ આપ્યો. તો આ અનંત મંદને મોલર વાહકતા આપણું પતે છે. આગળની થિયરી આપણી છે કે અનંત મંદને મોલર વાહકતા આ પતી. એના પછી કે અનંત મંદને મોલર વાહકતા શોધવા માટેનો કોલરોસનો અભિગમ, બરાબર. તો કોલરોસનો અભિગમ એકદમ સિમ્પલ છે. કેટલી મિનિટ થઈ? 30 થઈ. તો કોલરોસનો અભિગમ જે રજૂ કર્યો છે તે કઈ રીતે રજૂ થાય તે જોઈએ. ભૂસું જોવા અનંત મંદને મોલર વાહકતાનો આ ટોપિક ઓવર થયો. હવે ભૂસું જોવા ગ્રાફ રવા દઈશ, કેમ કે આ બધી વસ્તુઓ એકબીજાને અટેચ અનંત મંદને મોલર વાહકતા, બરાબર, જે આ કોલરોસના જે નિયમ છે એને અટેચ છે, એટલા માટે મેં રવા દઉં છું. તો આપણે જોઈશું કોલરોસ નો સિદ્ધાંત. કોલરોસ નો સિદ્ધાંત. હવે કોલરોસ ભાઈએ સિદ્ધાંત રજૂ કર્યો તો એકદમ સિમ્પલ છે કે પહેલા
વર્ડિંગ મેં લખી દઉં કે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એટલે કે અનંત બંધને મોલર વાહકતા, બરાબર. અનંત બંધને મોલર વાહકતા કે સીમિત મોલર વાહકતા કોઈ પણ લખો ચાલશે. તો વાહકતા એ વિદ્યુત વિભાજ્યના ધન આયન અને ઋણ આયન, વિદ્યુત વિભાજ્યના ધન આયન અને ઋણ આયન, વિદ્યુત વિભાજ્યના ધન આયન અને ઋણ આયનના વ્યક્તિગત આયનની કોલરોસનો લો છે ભાઈ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, લગભગ પેપરોમાં જોવા મળે છે. ધન આયન અને ઋણ આયનના વ્યક્તિગત મોલર સીમિત મોલર વાહકતાના ના સરવાળા બરાબર હોય છે. હવે ઉદાહરણ તરીકે લઈએ, એક્ઝામ્પલ તરીકે કે આપણે KCl ની આપણે સીમિત મોલર વાહકતા શોધવી હોય તો લેમ્બડા 0 m એટલે કે લેમ્બડા 0 m આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય, લેમ્બડા 0 m કોને? KCl. તો લેમ્બડા 0 પોઝિટિવ આયન એટલે કે પોઝિટિવ આયનની મોલર વાહકતા એટલે કે સીમિત મોલર વાહકતા પ્લસ લેમ્બડા 0 નેગેટિવ આયન, ખબર પડે એટલે કે લેમ્બડા 0 ઓફ KCl હોય તો શું આ લેમ્બડા 0 m અનંત મંદને મોલર વાહકતા તેમાં રહેલા ધન આયન અને ઋણ આયન, તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની વ્યક્તિગત સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય. તો લેમ્બડા 0 KCl હોય તો લેમ્બડા 0 K પ્લસ અને લેમ્બડા 0 Cl માઇનસ, આમ થાય. KCl ની ફાઇન્ડ આઉટ કરી હોય તો આ ભાઈએ એક ટેબલ પહેલેથી આપી દીધેલું કે આ આયનો K પ્લસ ની અનંત મંદને મોલર વાહકતા કેટલી છે એને ટેબલમાં રજૂઆત કરી દીધી કે આટલી છે, Cl માઇનસ ની કેટલી છે તો આટલી છે. તો પહેલેથી એ લોકોએ ફાઇન્ડ આઉટ કરી દીધું કે એને પ્લસ અને Cl માઇનસ ની આટલી છે. તો બીજું હોય કે લેમ્બડા 0 m ઓફ NaCl, સોડિયમ ક્લોરાઇડ ની હોય તો લેમ્બડા 0 m ઓફ Na પ્લસ લેમ્બડા 0 m ઓફ Cl માઇનસ. દેખાય છે? દેખાતું હશે. તો આ રીતે આ ભાઈએ રજૂઆત સિમ્પલ જ કરી કોલરોસ ભાઈએ કે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા તેમાં રહેલા ધન આયન અને ઋણ આયન, તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનના વ્યક્તિગત સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર થશે. જો Na પ્લસ અને Cl માઇનસ આયનની મોલર વાહકતા એટલે કે KCl હોય તો K પ્લસ અને Cl માઇનસ, બરાબર, જે આપણને ટેબલમાં આપી દીધેલી હોય છે. હવે બીજું વર્ડિંગ એવું કહે છે કે વિદ્યુત વિભાજ્યના વિયોજનના કારણે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય, સપોઝ વિદ્યુત વિભાજ્ય એક હોય, આ દ્રાવણ છે તો એક વિદ્યુત વિભાજ્ય મેં નાખું, બરાબર. તો વિદ્યુત વિભાજ્યના વિયોજનના કારણે એક પોઝિટિવ આયન શું છૂટો પડે? એક પોઝિટિવ આયન અને એક બીજો આયન છૂટો પડશે નેગેટિવ. તો એ બેની સીમિત મોલર વાહકતા શોધવી હોય,
લેમડા 0 એમ એટલે કે અનંત મંદને મોલર વાહકતા. એ પછી પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય કે નિર્બળ આપણને કોઈ ફરક પડવાનો નહીં, કેમ કે કોલરસભાઈએ જે નિયમ આપ્યો તે બધા પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે હતો. અહીંયા આ ગ્રાફ અટેચ નહીં થતો તો આપણને અનંત મંદને મોલર વાહકતા મળતી નથી. કોની? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. કોઈ નિર્બળ એટલે કે એસિડિક એસિડની. તો આ વહીને સીધી રીતે જ આપી દીધું તો લેમડા 0 એમ. એસિડિક એસિડ હોય તો એસિડેટ આયન હોય તો એસિડેટ આયન પ્લસ H+ કરીશું તો મળી જશે. તો ધન આયન અને ઋણ આયન આપતા હોય તો તેની સીમિત મોલર વાહકતા પોઝિટિવ આયનની લેમડા 0 એમ પ્લસ નેગેટિવ આયનની લેમડા 0 તો આ રીતે આ સૂત્ર થશે. બુકમાં આ રીતનું સૂત્ર આપ્યું છે. પોઝિટિવ આયનની મોલર વાહકતા અને લેમ્બડા, બરાબર, તો લેમ્બડા 0 એમ. તો આ નેગેટિવ આયનની મોલર વાહકતા, બરાબર. હવે આ થયું કોલરસનો નિયમ. કોલરસનો નિયમ પૂછાય તો આ નિયમ લખવાનો વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનના વ્યક્તિગત સરવાળા બરાબર થાય છે. એટલે કે તેમાં રહેલો ધન આયન અને લેમ્બડા એમ ઇક્વલ ટુ પોઝિટિવ આયન માઇનસ પ્લસ નેગેટિવ આયન. એટલે કે આમાં આ પોઝિટિવ આયન એટલે કે સપોઝ KCl હોય તો K+ અને Cl- એટલે એની મોલર વાહકતા સપોઝ આપેલી જ હશે, બરાબર છે. એક્ઝામ્પલ ગણીશું એટલે ખબર પડી જશે. તો આ તો કોલરસનો નિયમ. તો શરૂઆત કરવાની થાય તો અનંત મંદને મોલર વાહકતાથી શરૂઆત કરવાની કે એનું અનંત મંદને મોલર વાહકતામાં આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે લીધું હતું, પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય, બરાબર, તો એનો ગ્રાફ એટલે કે મોલર વાહકતા ધીમે ધીમે વધે છે. એટલે કે એનો ગ્રાફ y બરાબર mx + c જેવો મળે, સીધી લીટીનો મળે અને એના પરથી ઢાળનું મૂલ્ય અને આંતરછેદનનું મૂલ્ય. તો આંતરછેદનનું મૂલ્ય મૂક્યું અહીંયા લેમ્બડા 0 એમ અને ઢાળનું મૂલ્ય 1, બરાબર. અને આ ગ્રાફમાં y એક્સિસ પર લેમ્બડા એમ અને x એક્સિસ પર કોણ છે? √c એટલે કે c⁻1 લખ્યું. આ સૂત્ર પ્રબળ વિદ્યુત વિભાજ્યને આ લાગુ પડશે, બરાબર. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું આપણે અનંત મંદને મોલર વાહકતા ફાઇન્ડ આઉટ કરવાનો શું હતો? ઇશ્યુ હતો. તો આ ઇશ્યુ સોલ્વ કર્યો કોને? કોલરસભાઈએ દર્શાવ્યું કે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એટલે કે અનંત મંદને મોલર વાહકતા તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની વ્યક્તિગત સીમિત મોલર વાહકતા એટલે કે ધન આયન એટલે કે પોઝિટિવ કેટાયન અને એનાયન ના સરવાળા બરાબર હોય છે. એટલે કે લેમ્બડા 0 એમ બરાબર લેમ્બડા 0 પોઝિટિવ આયન પ્લસ નેગેટિવ આયન, બરાબર. તો KCl હોય તો K+Cl- NaCl હોય તો Na+ અને Cl- એટલે કે Na+ અને Cl. હવે Na+ ની મોલર વાહકતા અનંત મંદને પહેલેથી ફાઇન્ડ આઉટ કરી દીધી છે, જે ટેબલમાં આપેલી હશે, બરાબર છે, બરાબર. હવે એના પછી આગળ ડિસ્કશન કરીએ કે એમાં પોઝિટિવ આયન છૂટો પડતો હોય, નેગેટિવ. તો પોઝિટિવ આયનની મોલર વાહકતા, નેગેટિવ આયનની મોલર વાહકતા આ રીતે જુદી રીતે પણ દર્શાવીને આપ્યો છે, બરાબર. હવે આપણે વાત કરીએ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય જેની અનંત મંદને મોલર વાહકતા આપણને ફાઇન્ડ આઉટ થઈ જાય તો એનો વિયોજન અંશ આલ્ફા ફાઇન્ડ આઉટ કરવો હોય, તો વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર છે કે લેમ્બડા એમ અપન લેમ્બડા 0 એમ. આ રીતનું સૂત્ર છે. કયું? વિયોજન અંશનું સૂત્ર કે C સાંદ્રતાએ મોલર વાહકતા એટલે કે એનું કોન્સન્ટ્રેશન સપોઝ 1 મોલર હોય તે વખતે મોલર વાહકતા લેમ્બડા એમ હોય અને અનંત મંદને મોલર વાહકતા જે આપણે કોલરસના નિયમથી ફાઇન્ડ આઉટ કરીશું. કયા નિયમથી? કોલરસના નિયમથી. તો મેં ભૂસું છું આટલી વસ્તુ. તો જે કોલરસના નિયમથી ફાઇન્ડ આઉટ કરીશું તો કોલરસના નિયમથી આપણે શું મળશે? આ લેમ્બડા એમ તો C સાંદ્રતાએ મોલર વાહકતા છે અને લેમ્બડા 0 આપણે હણાથી ફાઇન્ડ આઉટ કરીશું કે અનંત મંદને મોલર વાહકતા. તો એના પરથી આપણે આલ્ફા, બરાબર, આલ્ફા એટલે કે
વિયોજન અંશ, વિયોજન અંશ આલ્ફા ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતે મળે કે લેમ્બડા એમ અપન લેમ્બડા 0 એમ, એટલે કે સી સાંદ્રતા એ મોલર વાહકતા અપન અનંત મંદની મોલર વાહકતા. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આયનીકરણ અચળાંક, જેનું સૂત્ર આપણે 9મા 10મામાં ભણી ગયા કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તેનો આયનીકરણ અંશ હોય તો એનો આયનીકરણ અંશનું સૂત્ર અહીંયા દેખાય છે. એક સેકન્ડ. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આયનીકરણ અંશ, કયો આયનીકરણ અંશ, જેનું સૂત્ર છે આયનીકરણ અંશ K ઓફ એસિડ, નિર્બળ એસિડ છે કે એ લખાય તો C ઇન્ટુ આલ્ફા સ્ક્વેર માઇનસ 1 માઇનસ આલ્ફા, કયું C એટલે કે કોન્સન્ટ્રેશન ઇન્ટુ આલ્ફા સ્ક્વેર માઇનસ 1 માઇનસ આલ્ફા. હવે આ સૂત્રમાં આલ્ફા વિયોજન અંશ મૂકું મેં તો C આલ્ફા એટલે કે આ તો લેમ્બડા એમ એનો સ્ક્વેર થાય છેદમાં લેમ્બડા 0 એમ ઇન્ટુ 1 માઇનસ આલ્ફા જગ્યાએ લેમ્બડા એમ અપર લેમ્બડા 0 એમ. આ સૂત્ર થશે. ખબર પડે સ્પેસ ઓછી છે એટલા માટે નીચે લખ્યું છે. હવે કશું નહીં, આનું સાદું રૂપ આપી દઈએ. દેખાય છે? હા, આલ્ફાની જગ્યાએ મેં શું કર્યું લેમ્બડા એમ અપર લેમ્બડા 0 એમ જ મૂક્યું છે, બરાબર. હવે આનું સાદું રૂપ આપું તો આપણને આ સૂત્રનો આન્સર મળે કે C ઇન્ટુ લેમ્બડા સ્ક્વેર એમ. હવે અહીંયા લેમ્બડા 0 એમ એનો સ્ક્વેર છે, અહીંયા સોરી અહીંયા સ્ક્વેર તો છે. હવે અહીંયા લસા લો તો લેમ્બડા 0 એમ માઇનસ લેમ્બડા એમ અપન શું છે લેમ્બડા 0 એમ. આ છે તો આ કેન્સલ થશે તો આ સ્ક્વેર જશે તો આપણને આન્સર મળશે C ઇન્ટુ લેમ્બડા સ્ક્વેર એમ અપન લેમ્બડા 0 એમ ઇન્ટુ લેમ્બડા 0 એમ માઇનસ લેમ્બડા એમ. આ સૂત્ર છે. તો આ સૂત્ર પરથી નિર્બળ એસિડ એટલે કે આપણો ભાઈ કોણ એસિડિક એસિડનો આયનીકરણ અંશ પણ શોધી શકીએ છે. તો આ આપણું થયું અનંત મંદને મોલર વાહકતા જે મેં ચર્ચા કરી એના બધી આપણે ગ્રાફ દર્શાવવાનો. ત્યાર પછી કોલરોસનું એપ્લિકેશન દર્શાવવાનું. એપ્લિકેશન ક્યારે આવે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય આવે તો એનો પહેલેથી મેં કહી દઉં એકવાર. હા, પહેલાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધો તો એનું 100% આયનીકરણ થયું. કેટલું 100%? પરંતુ 100% આયનીકરણ થયું તો એમાં રહેલા આયનોને જવા માટેની જગ્યા ઓછી મળતી, એટલે કે મોલર વાહકતા ઓછી હતી. પણ જેમ જેમ મંદર એટલે કે ડાયલ્યુશન કોન્સન્ટ્રેશન ઘટે તેમ તેમ મોલર વાહકતામાં વધારો થાય, ધીમે ધીમે વધે છે. એટલે કે સીધી લીટીનો ગ્રાફ મને y બરાબર mx પ્લસ c અને એના ઢાળનું મૂલ્ય માઇનસ a નેગેટિવ આવે છે અને આંતરછેદનનું મૂલ્ય લેમ્બડા 0 એમ કહે છે, જેને અનંત મંદને મોલર વાહકતા અથવા સીમિત મોલર વાહકતા કહે છે. અને એના પરથી સૂત્ર y બરાબર mx પ્લસ c પરથી આ સૂત્ર આવ્યું. એક સેકન્ડ. y બરાબર mx પ્લસ c mx પ્લસ c. તો y એક્સિસ પર કોણ છે લેમ્બડા એમ, તો મેં લેમ્બડા એમ પુટ કર્યું. હવે c એટલે કે ઢાળ, c એટલે કે આ આંતરછેદનનું મૂલ્ય તો લેમ્બડા 0 એમ માઇનસ ઢાળનું મૂલ્ય a ઇન્ટુ x એક્સિસ પર કોણ છે સ્ક્વેર રૂટ ઓફ c છે, અહીંયા દેખાય c⁻². તો આ સૂત્ર. તો આ રીતે પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા આપણે ગમે તે સાંદ્રતાએ શોધી શકે, કોઈ પણ સાંદ્રતાએ, બરાબર. હવે અહીં નિર્બળ વિદ્યુત વિભાજ્ય, તો નિર્બળ વિદ્યુત વિભાજ્યનું આયનીકરણ કેવું થાય? ઓછું થાય. તો જેમ જેમ મેં મંદન કરતો ડાયલ્યુશન કરતો જો તેની અને મોલર વાહકતામાં ધીમે ધીમે વધારો થાય. પણ એક પોઈન્ટ એવો હોય તો એક્સ્ટ્રીમ વધારો થઈ જાય, તો મોલર વાહકતા એક્સ્ટ્રીમ વધે અને આ ગ્રાફ પેરેલલ થઈ જાય. પેરેલલ થાય તો
આંતરછેદનનું મૂલ્ય મળે નહીં. તો અનંત મંદને મોલર વાહકતા મળતી નથી. તો અનંત મંદને મોલર વાહકતા શોધવા માટે આપણા કોલરોસ ભાઈએ એક નિયમની રજૂઆત કરી. તે નિયમમાં એવું કીધું કે વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મોલર વાહકતા તેમાં રહેલા ધનાયન અને ઋણાયન સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. તો λ0 m = λ0 પ્લસ એટલે કે પોઝિટિવ આયનની મોલર વાહકતા અને નેગેટિવ આયનની. તો KCl હોય તો K + Cl - NaCl તો Na + Cl - એટલે કે આ એમાં રહેલા ધન આયન હોય એટલે કે Na+ ની મોલર વાહકતા પહેલેથી ફાઇન્ડ આઉટ જ હતી અને શોધેલી જ હતી અને એ પોઈન્ટ ટેબલમાં આપેલું જ હશે કે આની મોલર વાહકતા આટલી છે, બરાબર. તો આ મળી ગઈ મોલર વાહકતા. એટલે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો પણ મોલર વાહકતા આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. એસિડિક એસિડની મોલર વાહકતા ફાઇન્ડ આઉટ કરી હોય તો એક એસિડેટ આયન મળશે, કયો CH3COO- અને H+. આ બંનેની મોલર વાહકતા ઓલરેડી આપણને ખબર જ હશે એટલે કે એ મૂકીશું એટલે કે અનંત મંદને મોલર વાહકતા મળી જશે. એટલે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મોલર વાહકતા અથવા સીમિત મોલર વાહકતા ફાઇન્ડ આઉટ કયા નિયમથી થાય? કોલરોસનો નિયમથી થાય. હવે ત્યાર પછી આયનીકરણ અંશ નિર્બળ વિદ્યુત વિભાજન. તો આયનીકરણ અંશ શોધીએ તો C સાંદ્રતા એની મોલર વાહકતા λm હોય. કેટલી? કોન્સન્ટ્રેશન C એટલે કે સપોઝ 1 મોલર હોય તો λm. અનંત મંદને મોલર વાહકતા કોલરોસના નિયમથી ફાઇન્ડ આઉટ થાય. તો એનો વિયોજન અંશનું સૂત્ર આલ્ફા છે λm/λ0m એટલે કે λm/λ0m મુકાય. હવે 8, 9, 10 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં ભણી ગયા છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય એનો આયનીકરણ અંશ Ka. તો એનું સૂત્ર C × α² 1 - α. આલ્ફાની જગ્યાએ શું છે? આ λm/λ0m પુટ કરું, મૂક્યું અને સાદું રૂપ આપતું તો આપણને આ સૂત્ર મળશે, બરાબર છે. તો આ થયું આપણું આયનીકરણ અંશ, નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આયનીકરણ અંશનું સૂત્ર થયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું વિદ્યુત વિભાજનીય કોષ, બરાબર, તે જોઈશું. અને આમાં કંઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, ફરીથી સોલ્યુશન કરીશું, બરાબર છે. અને આના એક્ઝામ્પલ બાકી છે. એક્ઝામ્પલ ગણશું એટલે આપણને એક્ઝેક્ટ ખબર પડી જશે કોલરોસ રો, કેમ કે પોઝિટિવ આયન અને નેગેટિવ આયનની મોલર વાહકતા પોઈન્ટ ટેબલમાં ઓલરેડી આપેલી જ હોય છે. તો એના પરથી એટલે કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય તેની મોલર વાહકતા તેમાં રહેલા ધન આયન અને ઋણ આયન ના વ્યક્તિગત સીમિત મોલર વાહકતા અથવા અનંત મંદને મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા.